સુરતમાં ખાડીપુરની સમસ્યાને લઈ અને હાઈ લેવલ બેઠક બાદ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર એક્શન મોડમાં આવ્યું છે। શહેરની ખાડીઓમાં પૂરની સ્થિતિને નિયંત્રણ કરવા એસએમસીએ નડતર બનતા જર્જરિત પુલો તોડી પાડવાની કામગીરી શરૂ કરી છે। આ ઉપરાંત ખાડાઓની આસપાસના દબાણો દૂર કરવાનું અને મોટા પ્રમાણમાં જોવા મળતો કચરો સાફ કરવાનું કામ પણ હાથ ધરાયું છે। અલથાણ ખાડીની આસપાસ માટીના ઢગલા દૂર કરવાની કામગીરી પણ શરૂ થઈ છે, જેનાથી ખાડીની પાણી વહન ક્ષમતા વધે અને પૂરનું જોખમ ઘટે। લેવલની બેઠક બાદ હવે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે અને ખાડીપુરના દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। અલગ અલગ વિસ્તારોની અંદર અત્યારે કામગીરી જે છે તે શરૂ કરી દેવામાં આવી છે। અત્યારે અલથાણ જે રોડ આવતો હોય છે, ખાડી કિનારાના જે આજુબાજુ જે દબાણો આવતા હોય છે તે અત્યારે સુરત મહાનગરપાલિકાના 8 ઝોન દ્વારા દૂર કરવામાં આવી રહ્યા છે। તેમાં સારોલી સહિતના અલગ અલગ વિસ્તારોની અંદર તે પણ ઝોન દ્વારા કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે, કારણ કે જે ખાડીપુરની સ્થિતિ વરસાદ દરમિયાન આવતી હોય છે અને તે નિવારવા માટે હવે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે। ત્યારે આપણી જોડે ડેપ્યુટી કમિશનર ઉપસ્થિત છે, એમની જોડે પણ વાત કરવાના પ્રયત્ન કરી રહ્યા છે। સાહેબ, કઈ રીતની કામગીરી કરવામાં આવી રહી છે? ખાડીપુર ન આવે તેના માટે અલગ અલગ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। સુરત શહેરમાં ખાડીપુર ન આવે તે માટે તો અનેક વિકલ્પો પર સુરત મહાનગરપાલિકા કામગીરી કરી રહી છે, પરંતુ જ્યારે પણ ખાડીમાં પાણીનો ભરાવો થાય છે ત્યારે એ પાણીનો ભરાવો ખૂબ જ સરળતાપૂર્વક એનો નિકાલ દરિયા તરફ થઈ શકે તેના માટે સુરત મહાનગરપાલિકા દ્વારા પણ પ્રયત્ન કરવામાં આવે છે, જેના ભાગરૂપે મ્યુનિસિપલ કમિશનરશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ આજરોજ મહાનગરપાલિકા દ્વારા ખાડીની અંદર થયેલા વિવિધ દબાણો તેમજ પાણીના વહેણમાં આઈડેન્ટિફાઈ થયેલા અવરોધોને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। સાહેબ, જે રીતના દબાણોની વાત કરવામાં આવે તો ખાડીના દબાણો હોય કે પછી જે ખાડી અત્યારે સાંકળી જોવા મળી રહી છે, તો તેને કઈ રીતની પહોળી કરવામાં આવશે અને ખાસ કરીને લેવલ પણ ખૂબ જ નીચું જોવા મળી રહ્યું છે? આપણે જ્યાં અત્યારે ઊભા છે તે બમરોલી ખાડી બ્રિજનો 8 ઝોન તરફનો વિસ્તાર છે। ત્યાં મારી પાછળ આપ જોઈ શકો છો કે બ્રિજના ઉપરના ભાગમાં ખાડીનો જે પટ છે તે ખૂબ પહોળો, આશરે 100 થી વધુ મીટરનો દેખાય છે। બ્રિજ પછી તરત જ ડાઉનસ્ટ્રીમમાં ખાડી સાંકળી થઈને આશરે 50 થી 60 મીટર જેટલી થઈ ગઈ છે। તો આ જે કુદરતી વહેણ આ અવરોધના લીધે આના કારણે જે અવરોધાયું છે તેને હાલ દૂર કરવાની કામગીરી, ખાડી વાઇડનિંગ કરવાની કામગીરી હાથ ધરાઈ છે। જે આપ અત્યારે જોઈ શકો છો તેમ એક પોકલેન મશીનની મદદથી 20 મીટર લંબાઈનું બૂમવાળું પોકલેન મશીન અત્યારે ઉપયોગમાં લેવાઈ રહ્યું છે। ટ્રેક્ટર્સ, હાઈવા જેવી મશીનરો અમે કામમાં લીધી છે અને એનાથી તમામ આ જે અવરોધરૂપ પુરાણ છે તેને દૂર કરવામાં આવી રહ્યું છે। બિલકુલ, તે અવરોધરૂપ દબાણો જે છે તે દૂર કરવામાં આવી રહ્યા છે। જે રીતના અત્યારે પહોળાઈ જોઈ શકાય છે, ખાડીની ઉપર જે છે તે મોટી છે અને ખાસ કરીને નીચે જે છે તે માટી અને ખાસ કરીને અલગ અલગ જે અવરોધો જોવા મળી રહ્યા છે તેના કારણે ખૂબ જ ખાડી જે છે તે નીચે જોવા મળી રહી છે અને દબાણોના કારણે જે આ ખાડીપુરની સ્થિતિ જોવા મળતી હોય છે અને તેને જ લઈને હવે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે, કારણ કે ચોમાસા દરમિયાન જે છે તે અત્યારે ખાડીપુરની સ્થિતિ જે છે તે સુરત શહેરની અંદર જોવા મળી હતી અને તેને જ લઈને સુરત સર્કિટ હાઉસ ખાતે જળશક્તિ મંત્રી CR પાટીલના અધ્યક્ષસ્થાને એક હાઈ લેવલની બેઠક યોજી હતી। પાલિકા કમિશનર શાલિની અગ્રવાલ દ્વારા તમામ જે ઝોનને જે છે તે સૂચનાઓ આપવામાં આવી છે ખાડીપુર નિવારવા માટે। હવે તંત્ર જે છે તે એક્શન મોડમાં આવ્યું છે અને સારોલી ખાતેની વાત કરવામાં આવે તો સારોલી ખાતે પણ જે ખાડી પર બનાવેલો એક બ્રિજ જે છે તે પણ તોડી પાડવામાં આવ્યો છે। એટલે સારોલી સહિતના અલગ અલગ વિસ્તારોની અંદર ખાડીપુર ના દબાણો જે છે તે દૂર કરવામાં આવ્યા છે અને ખાસ કરીને જે અહીંના અલથાણ જે ખાતેના જે દ્રશ્યો છે તે પણ અત્યારે જોવા મળી રહ્યા છે। તે અત્યારે પાલિકાની ટીમ જે છે તે અહીં કામગીરી કરતા નજરે પડી રહી છે અને જે દબાણો જે છે તે દૂર કરવામાં આવી રહ્યા છે। સાહિદ જગતાપ, GSTV, સુરત।